મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા અને 252 તાલુકામાં બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન છે, જે હર હંમેશ પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાંચા આપતું આવ્યું છે। ત્યારે ગુજરાત રાજ્યના કેટલાક તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણૂક બાકી હોવાથી પ્રદેશ અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સૂચનાથી જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે। ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં પણ પ્રદેશ ઉપાધ્યક્ષ તથા જિલ્લા પ્રમુખની હાજરીમાં તાલુકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા તથા ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શૈલેષભાઈ, ઝોન પ્રભારી રાજુભાઈ પટેલ, ઝોન કોર્ડિનેટર કનકસિંહ, પ્રદેશ આઈટી સેલ નિખિલ જોશી, પ્રદેશ આઈટી સેલ જયેશભાઈ ગજ્જર તેમજ અન્ય પ્રદેશ હોદ્દેદારોની સૂચનાથી અને મહેસાણા જિલ્લાના પ્રમુખ અર્જુનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ વિજાપુર ખાતે આવેલ હોટલ ફાઉન્ટેન ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેસાણા જિલ્લાના હોદ્દેદારો સાથે વિજાપુર તાલુકાના પત્રકારો હાજર રહ્યા હતા। જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પત્રકાર એકતા પરિષદની કાર્યપ્રણાલીથી તમામ નવનિયુક્ત પત્રકારોને વાકેફ કર્યા બાદ તાલુકા સંગઠનની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે અરવિંદસિંહ ચાવડા તથા ઉપપ્રમુખ તરીકે બાબા સૈયદની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેને સમગ્ર વિજાપુરના પત્રકારોએ વધાવી હતી। ત્યારબાદ ઉપસ્થિત પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ કાર્યક્રમના અંતે ભોજનદાતા મોગાજી ઠાકોરના સહયોગથી સર્વે પત્રકારોએ સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું, તેમજ કાર્યક્રમના સન્માન માટેની સાલના દાતા ખત્રી રાકેશભાઈ રહ્યા હતા, તેમજ બેઠક માટે હોલના દાતા હિતેન્દ્રસિંહ પરમાર રહ્યા હતા। ક્રિમા પટેલ, ડીકે ન્યૂઝ, વિજાપુર। આજે વિજાપુર તાલુકામાં પત્રકાર એકતા પરિષદની કાર્યકારી મિટિંગ રાખવામાં આવી હતી। એમાં મારે સર્વાનુમતે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને એમાં ભોજનદાતા તરીકે મોગજીભાઈ ઠાકોર મારા ખાસ અંગત મિત્ર છે, એમને ભોજનદાતા તરીકે સેવા આપી હતી અને સાલના દાતા તરીકે ખત્રી રાકેશભાઈએ મને સેવા આપી છે અને પ્રમુખ તરીકે મને જે વરણી કહી છે, હું ઈમાનદારીથી વિજાપુર તાલુકાના દરેક પત્રિકાને ન્યાય આપીશ।